પાદરાના સરસોની ગામે પંચાયતઘરનું સરપંચના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 4 દિવસ પૂર્વે ધારાસભ્યના હસ્તે પંચાયતઘરનું ખાતમુહૂર્ત થયું હતું, પરંતુ સરપંચ અને તેઓના પતિને આમંત્રણ ન મળ્યું હોવાના આક્ષેપ સાથે ફરી એકવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સરસોની ગ્રામ પંચાયત ઘરનું 2 વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં અગાઉ 4 દિવસ પહેલા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ સરસોની ગામના સરપંચના પતિ અલ્પેશ પટેલે આક્ષેપ કર્યા હતા કે સરપંચને અને તેઓને પર આમંત્રણ મળ્યું ન હતું। આ વાતને લઈને વિવાદ વકર્યો હતો, જેથી કરીને આજે સરસોની ગામના પંચાયત ઘરનું ફરી એકવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરસોની ગામના મહિલા સરપંચ તેમજ અલ્પેશ પટેલ સહિત આસપાસના કેટલાક ગામના સરપંચો તેમજ આગેવાનો અને ગ્રામજનો તથા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તમામ વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। સ્ટેમ્પ ડ્યુટી તેમજ રેતી કંકરની ગ્રાન્ટમાંથી આવેલ 2024-25 જિલ્લા પંચાયત કાંતાબેનના ગ્રાન્ટમાંથી આવેલ પંચાયત ઘરનું જે ખાતમુહૂર્ત એમએલએ સાહેબ તેમજ મંત્રી પ્રમુખ જે પણ લોકો બહારથી આવીને કરી ગયા હતા, તેમજ ગામના 8 થી 10 લોકો જેમની જોડે હાજર હતા। તો અમારા ગામવાળા બધા પબ્લિકે મને કહ્યું કે આ તો ખોટું કહેવાય કે સરપંચ ગામનો ધણી કહેવાય, ગામ લોકોએ ચૂંટેલો છે તને, તો તારે તો હાજર રહેવું પડે। તો આપણે ગામજનો ફરીથી ખાતમુહૂર્ત કરીએ। તો બધાના કહેવાથી આજ રોજ સાંજે 5 વાગે ખાતમુહૂર્ત કર્યું છે, તેમજ મારી સાથે આખા ગામની પબ્લિક મતલબ 450 થી 500 લોકો હાજર હતા અને આપણે ખાતમુહૂર્ત બહુ સફળતાથી પૂર્ણ કર્યું છે। બોડીના 8 સભ્યો મારી જોડે હાજર હતા, જેમાં બધા જ સભ્યો વોર્ડ નંબર 1 થી 8 લઈને બધા હાજર હતા। ડેપ્યુટી સરપંચ, મારા વાઇફ સરપંચ બધા હાજર રહીને આજે ખાતમુહૂર્ત કર્યું છે।